ભોળોના સમાધિ ચડાવી બેઠા બાપા. અમારા ઉસ્તાદને કેક કરું ત્યાં બંધ કરવું બાપા, મોખ કરું ત્યાં ચાલુ રાખવું. ભોળોના સમાધિ ચડાવીને બેઠા માળામાં જોયું હજી પાર્વતીજી આવ્યા નથી. ટૂંકમાં લઈ લઉં બાપા, ટાઈમ નથી. ભોળાનાથને એમ થયું કે મારે પાર્વતીજીને સામું જવું પડશે. હારી કારી કરીને પોઠીએ અસવારી કરીશ. ભોળોનાથ ડાક ડમરું ત્રિશુળ તાળી પોઠીએ અથવારી કરીશ. ડાક ડમરું નહીં, ડાક ડમરું નહીં, ત્રિશુળ ધારી ભોળો. ડાક ડમરું નહીં, ડાક ડમરું નહીં, ત્રિશુળ ધારી ભોળો. આવ્યો હિમાલયના મારે ભોળો. હાર હાર ચાર જણા હરખેર કામ રોડે થઈને ઉભા રહી ગયા. ધંધો કરીએ કાંઈ. રાજકોટ જાય, ખિસ્સામાં પૈસા નહીં, ભાડું બાડું છે નહીં. રાજકોટ જવું, લાખણકા ભણીથી ખટેરું આવ્યું, હાડાડે કરતું. મદના પોડા લબડે એમ પતરા લબડે. હાથ લાંબો કર્યો, રાખજો બાપા રાખજો. રાજકોટ આવું, એન્જિન કરાવવા રાજકોટ જાય ખટેરું. હારા કરતી બ્રેક મારી, રાખજો. ચારે ચાર અપો વાંદરા ઠેકે એમ ઠેકીને થાપડામાં પડ્યા છે. હાડાડે કરતું 4.5 કલાકમાં રાજકોટમાં પોગાડી દીધા છે. ઉતરો બાપા. અપો ભેટા ઉતર્યા. સારી ભૂખ લાગી છે કે પૈસા નથી, ખાશું શું? હાલો જાય લોજમાં. બોર્ડ વાંચ્યું છે, એક લોજમાં મફત લખેલું અને એક લોજમાં 4.40 રૂપિયા. કેમાં જાશું? યોગરાજજી મારી જેવો હતો એ કે આમાં મફતમાં જવાય, કાનો માતર વગેરેનામાં. હળડો હોપ કરતા બકરાનું ટોળું જોકમાં ગળે એમ હોટલમાં ગળી ગયા છે. હોટલમાં ગળ્યા ત્યાં વાહરે બીજો દરવાજો તો હોહરા નીકળી ગયા છે. હારું આમ કેમ થયું? માળો હારું જોવે છે, આમ ઝાંસવું પડે છે. ટીપે ટીપે સરોવર હાલ્યા જાય. ગાયું ભેંસુના દુજાણા નથી ખૂટ્યા, નદીએ નાળે પાણી ખૂટી ગયા છે. બહાર નીકળીને જોવે ત્યાં હોહરા બીજા રસ્તે આવી ગયા કે આમ કેમ થયું? આ તો કાનો માતર વગરનું હતું એટલે એમ જ થાય કે 40 રૂપિયામાં જાય બાજુની લોજમાં. આવો બાપા જમવા આવો, હાથ પાડ્યો છે. હળોડો હોપ કરતા લોજમાં ગળી ગયા. આવા દેજો જમવાનું. રોટલા રોટલી છાશ પાપડ તળેલ મરસા ઓળિયા કરીને ઊભા થઈ ગયા. લોજ વાળો કે લાવો બાપા પૈસા. તક પૈસા છે ને? અમને એમ કે હદાવત આલે છે. હોટલ વાળો કહે મારા બાપ હદાવતમાં આવું ન હોય. હદાવતમાં તો કઠિન ખીચડી હોય, હદાવતમાં આવું ન હોય. પણ અહીંયા હરે મોજ, હરે બાપા હરે. ટીપે ટીપે સરોવર ભરાશ એમ અહીંયા માતાજી જોયું છે. મારે ભોળાનાથને જોવા ઘણો ટાઈમ થઈ ગયો. દાસીને મોકલે સારા બગીચામાં જઈને ફૂલ લઈ આવો. મારે ભોળોનાથ જોવો ક્યાં છે? દાસી આગળ પાછળ પાર્વતીજી આવ્યા ચોકમાં, ત્યાં મોસી ભગતે 4 જોડી મોજડી બનાવીશ. પાર્વતીજી આવીને મોજડી સામું જોવે છે. ભોળાનાથને કીધું છે 1 જોડી મોજડી આપો. ભોળોનાથ કે આ કોઈ આલી મોવાલી સ્ત્રી માટે નથી, આ તો જેના ઘરેથી વિષ્ણુના ઘરેથી માં લક્ષ્મી, ભોળાનાથના ઘરેથી પાર્વતીજી સતીઓ માટે મોજડી છે. માતાજીની ચોટલી ખીલો થઈ ગઈ કે હું આલી મોવાલી સ્ત્રી નથી, ભોળાનાથના ઘરેથી સતી પાર્વતીજી છું. પણ માતાજીએ ધડ કરી આપી નહીં એટલે માતાજીએ શેડેથી છોડીને 4 રતન છોડ્યા છે.
અને શું કે છે ભોળોનાથ કે છે હું શું કરું તારા હતા ન રે સુંદરી હું શું કરું તારા હું શું કરું તારા હતા ન રે મારે નથી રતનની હાણ મારા ગામને પાદર છે હાણ મો મારે ગામને પાદર ખાણ છે આવો કસરો તો લાટ પડ્યો છે મારે શું કરવો છે એક ભાઈ દવાખાને દવા લેવા ગયા છે એટલે ડોક્ટર સાહેબને કીધું ખાવા પીવા શું થાય બધું ઝપટ કરજો પણ હમણે દાદરો ન સડતા કે વાંધો નહીં ફેર દવા લેવા ગયો ને પૂછ્યું ડોક્ટર સાહેબ હવે દાદરો સડું કે નહીં ત્રીજી વાર દવા લેવા ગયા ને પૂછ્યું કે હવે દાદરો સડું કે હા બાપા હવે સડજો હાશ ભગવાન તમારું સારું કરે કે એમ કેમ કીધું કે અત્યાર સુધી વાહિલા પાપીથી સડતો અને આબળ કહેવાય જોજો તમે ઘણા નથી કહેતા ઠોકીને બે લાફા હું બેઠો નહીં ખવરાવા એટલે આવું થાય પણ મોજડીનું વિરામ આપશું કારણ કે યોગરાજસિંહને સાંભળવા સ્વાભાઈ નહીં તો મારી પાસે તો ખજાનો પડ્યો છે હમણાં એક ભાઈ આમ માગવા આવ્યા એટલે એક દાદા ધૂળ સાળતા હતા એટલે ઓલાએ ડમરી સડાવી ને કીધું જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ એટલે દાદાને પૂછ્યું કે આ શું કરો કે ધૂળ સાળું છું છોકરાએ દઈશું ખોયું કે આને દઈશે હાટું ડમરી સડાવી મને રૂપિયો ક્યાંથી આપશે એટલે બીજા ઘરે ગયા એટલે બીજા ઘરે જઈને ઉપાડી યોગરેશજીના ઘરે ગયા એટલે ન્યા જઈને ચાલુ પડ્યું જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર સતુરે દૂધે દીકરા જાય બેન પહેલું શું ખુસરીનું બીજું કોઠીએ જાય બાપા પ્રભુએ 4 જાતના સુખ આપ્યા છે રૂપો રત્નો કાળો કેહો આને પનોતી બહુ નડેશ પનોતીનો વાસ એમાં ખોડિયારની લાપસી કરવી પહેલી કુંવારિકાને દેવી ત્રીજો પોતે પ્રસાદ આરોગવો બાપા હું કાંઈ કણિક તો લેતો નથી પણ પૈસા છૂટા આપો તો લઈ લેશ બાપા વરહમાં એક ફેરી આવું છું 7.5 મહિનાની હાડ હતી ઉતરી ગઈ છે મોટામાં મોટો લાભ થવાનો છે અને જો લાભ થાય તો આ બ્રાહ્મણને ધોત્યું પહેરાવજો નકર ખાહડાનો ઘા કરજો તમ તારે પણ હવે યોગરાજસિંહને સાંભળ્યા ભલા મણા જય સીતારામ